પ્રાણીઓમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાના છે. ચાલો સ્ટાર્ટ કરીએ. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉડસ ગુહામાં ફેફસા ધરાવે છે. મિત્રો, આ જે અન્ય સજીવો છે તે કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો આપણે આ પાઠમાં શીખીએ. સૌથી પહેલાં આપણે વંડામાં શીખીએ. વંડો શરીરની બંને બાજુએ નાના છિદ્ર ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. બાળમિત્રો, આ નાના નાના જે છિદ્રો છે તેને આપણે શ્વસન છિદ્ર તરીકે ઓળખીશું. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું બનાવે છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. નળીઓનું જે જાળું બનાવે એને શ્વાસ નળી કહેવાય. અંડરલાઈન કરજો. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ, એટલે આપણે જેને અંગારવાયુ તરીકે પણ ઓળખીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયેલો હોય એ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. બાળમિત્રો, યાદ કરો, મનુષ્ય પણ પોતાના શ્વાસમાં કયો વાયુ લે? ખૂબ સરસ, ઓક્સિજન વાયુ એટલે કે પ્રાણવાયુ, અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. એ જ રીતે આવા નાના સજીવો, નાના પ્રાણીઓ, નાના જીવજંતુઓ પણ શ્વસનમાં ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં અંગાર વાયુ એટલે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. નોંધો બાળમિત્રો, માત્ર કીટકોમાં જ શ્વાસ નળીઓ આવી જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. જુઓ, અહીં આપણને શ્વસન નળી તંત્ર વંડામાં દર્શાવેલું છે અને ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે શ્વાસ નળીને જોઈ શકીએ છીએ. જુઓ છો ને, આ રીતે બ્રાઉન કલરની આવી રચના છે એ શ્વાસ નળીઓ છે. બરાબર? આ વંડામાં શ્વાસ નળી તંત્ર એટલે કે શ્વસન નળી તંત્ર આપેલું છે. હવે આપણે અળસિયામાં શ્વસન વિશે સમજીએ. અળસિયું આપણે ધોરણ 6માં પણ પ્રકરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા હતા બાળમિત્રો કે અળસિયું જે છે એ પોતાની ત્વચા દ્વારા શ્વસન કરે છે. ત્વચા દ્વારા, અંડરલાઈન કરજો, વિકલ્પમાં પૂછાઈ શકે. બરાબર? અને અળસિયાની જે ત્વચા છે તેને જો આપણે અડીએ ને તો આપણને ભીની ભીની લાગે અને થોડી ચીકણી પણ લાગે. હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે તો મનુષ્યની જેમ ફેફસા પણ છે. અંડરલાઈન કરો, દેડકામાં મનુષ્યની જેમ ફેફસા છે, છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે અને તેની ત્વચા પર ભીની અને ચીકણી હોય છે. પાણીમાં રહેતા સજીવો કઈ રીતે શ્વાસોચ્છ્વાસ કરતા હશે? એવો વિચાર તમને ઘણીવાર આવતો હશે કે પાણીમાં ઘણા બધા સજીવો રહે છે. માછલી છે, પછી બીજા અનેક પ્રકારની માછલીઓ, નાની મોટી માછલીઓ, પછી સ્ટારફિશ, પછી સી ઘોડો, આપણે આ બધાને જાણીએ છીએ બરાબર નામ પ્રમાણે. તો એ લોકો કઈ રીતે શ્વાસોચ્છ્વાસ કરતા હશે એવો આપણને પ્રશ્ન થાય. તો આપણે આજે એના વિશે અભ્યાસ કરી લઈએ. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે એવો આપણને પ્રશ્ન થાય. આ પ્રશ્ન અગત્યનો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે પાણીમાં રહેતા સજીવોમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા સમજાવો. બરાબર ને? સરળ પ્રશ્ન છે. તમે ધોરણ 6માં પણ અભ્યાસ કરી ગયા છો કે માછલીમાં જલડો, અથવા યાદ હોય તો આપણે એને ચૂઈ પણ કહેતા હતા. યાદ છે ને બધાને? સરસ.
પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો અથવા ચૂઈક લખો તો પણ ચાલે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી પ્રલંબિત ત્વચા છે. બાળમિત્રો, તમે માછલી જોઈ છે ને? હા, એને આપણે આગળ કાંસકાનો ભાગ કહીએ છીએ ને, થોડોક ઊંચો કરો ને તો તમને ઝાલર જોવા મળે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. ઝાલરો રુધિરવાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે. બાળમિત્રો, અહીં આપણને માછલીમાં આકૃતિ દર્શાવેલી છે. એમાં શ્વસનાંગો માટે જુઓ, મેં તમને કીધું ને કે માછલીમાં આગળ મુખ પાસે જે હોય કાંસકા જેવી રચના, એને જરાક ઊંચી કરો ને આ રીતે તમે ઝાલરને જોઈ શકો, અથવા એને ચૂઈ એવા નામથી પણ આપણે ઓળખીએ છે. બરાબર. હવે આપણે વનસ્પતિમાં, આપણે બધા જાણીએ છીએ બાળમિત્રો કે વનસ્પતિ પણ સજીવ છે. બરાબર. વનસ્પતિ પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે, એને પણ આપણે સજીવ ગણીએ છીએ. બરાબર. તો એ કઈ રીતે શ્વસન કરતી હશે એના વિશે હવે આપણે સમજી લઈએ. ચાલો, ધોરણ 6માં આપણે ભણી ગયા કે તે જ મુજબ બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ સજીવ છે, માટે પોતાનું અસ્તિત્વમાં ટકાવી રાખવા માટે પણ શું કરે છે? શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. આપણે પહેલાં પણ ભણી ગયા હતા કે દરેક સજીવ શ્વસન કરે છે. વનસ્પતિ પણ સજીવ છે, માટે એ પણ શ્વસન કરે છે. એ પણ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે. બાળમિત્રો, અહીં આપણે એ યાદ રાખવાની ખાસ જરૂર છે કે વનસ્પતિ જ્યારે ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને, તે સમયે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ગ્લુકોઝ બનાવે છે. બરાબર. અને એથી જ વનસ્પતિ વાતાવરણને શુદ્ધ રાખે છે. બરાબર ને? અને રાત્રિ દરમિયાન આપણે વનસ્પતિની નીચે સૂવું પણ ના જોઈએ એવું આપણે કાણળ પણ જાણીએ છીએ, કારણ કે રાત્રિ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર કાઢતી હોય છે. બરાબર ને? માટે આપણે રાત્રિ દરમિયાન વનસ્પતિની નીચે સૂવું જોઈએ નહીં. ઓકે, ચાલો. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આપણે આ ક્રિયા આગળ પણ સમજી ગયા હતા. જાળક શ્વસન અને અજાળક શ્વસન, અને ઓક્સિજનના ઉપયોગ દ્વારા જો વિઘટન થાય તો જાળક શ્વસન કહેવાય, અને એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. આપણે જે રીતે નસિકા કોતરો દ્વારા લઈએ છીએ, અથવા થોડો ઘણો આપણે મુખ દ્વારા પણ શ્વસન કરી શકીએ છીએ. બરાબર. વનસ્પતિ તો પોતાના દરેકે દરેક અંગ દ્વારા, દરેકે દરેક ભાગ દ્વારા સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે અગાઉ પણ બાળમિત્રો પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિમાં નાના છિદ્રો છે, એવી રચના એમાં પર્ણરંધ્ર છે. એના પર્ણો ઉપર નાના નાના છિદ્રો આવેલા છે, પર્ણરંધ્ર કહેવાય એને. તો તેના દ્વારા પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે. હવે બાળમિત્રો, વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળની વાત કરીએ તો મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે. મૂળના કોષોને પણ શક્તિની જરૂર પડે કે ના પડે? પડે. અને એના માટે એને ઓક્સિજનની જરૂર પડે. તો મૂળ જમીનના કણો વચ્ચે જે જગ્યા રહેલી છે એમાંથી ઓક્સિજન O2 લઈ લે છે. જો અહીં સરસ મજાની આકૃતિ આપેલી છે. આમાં જમીનના કણો દર્શાવેલા છે. આ મૂળ રોમ એટલે આ વનસ્પતિનું મૂળ છે. એમાંથી મૂળ રોમ નીકળેલ છે. બરાબર. અને આ હવા માટેની જે જગ્યા છે તેમાં ઓક્સિજન રહેલો હોય, તો જમીનમાંથી હવા શોષે છે. મૂળ જમીનમાં પણ હવા રહેલી હોય છે અને મૂળ દ્વારા વનસ્પતિ જમીનમાંથી પણ ઓક્સિજન મેળવે છે. મિત્રો, શું તમે અનુમાન લગાવી શકો છો કે કૂંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? હા, તમે ધ્યાનપૂર્વક વિચારજો અને મને કમેન્ટમાં જવાબ આપજો. હા, ચોક્કસ. આ પ્રકરણમાં બાળમિત્રો આપણે અભ્યાસ કર્યો કે શ્વસન એ
આવશ્યક એટલે કે જરૂરી જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય તો એને શક્તિની જરૂર પડે છે અને શક્તિ મેળવવા માટે એને શ્વસન કરવું પડે છે. માટે શ્વસન એ જરૂરી આવશ્યક જગતના છે જે થવી જ જોઈએ દરેક સજીવમાં. બરાબર, એના વગર સજીવ જીવી શકતો નથી. બસ બાળ મિત્રો, આ પ્રકરણમાં આગળ આપણે સજીવોમાં શ્વસનમાં, મનુષ્યમાં શ્વસન વિશે અને આજે પ્રાણીઓમાં શ્વસન વિશે અભ્યાસ કર્યો. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. તમારો જો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં ચોક્કસ રીતે પૂછજો. હજુ સુધી તમે મારી ચેનલ તહેઝીબ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રાખેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો જેથી મારા વિડીયો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ.